શ્રી હરિના ગમતા માઈ રે, રહે સદા સર્વથા સદાઈ રે, હોય હરિના મળેલ એવા રે, તેથી સહુને ઉપદેશ લેવા રે. તેને મળી પામે જીવ પાર રે, તેમાં નથી જો સંશય લગાર રે, પણ ન હોય ધર્મની માઈ રે, રહે અંતરે અધર્મ છાઈ રે. એવા પ્રભુ કેડ ના રહી જાય રે, તેથી શ્રેય થાય કે ન થાય રે, કહ્યા મોરે શુભ ગુણ સોય રે, તે તો હોય કે વળી ન હોય રે. કલ્યાણકારી મોટપ થોડી રે, રહ્યા જગ મોટપે મન જોડી રે, વ્યવહારિક મોટપને માઈ રે, વાવરે છે બુદ્ધિ બહુ ત્યાંય રે. સૌથી સરસ ભોગવે છે સુખ રે, નથી કોઈ વાતનું વળી દુઃખ રે, મુખે કહે છે મોરની મોટાઈ રે, તે માયલી નથી પોતા માઈ રે. એવા થકા ભૂમિએ ફરે છે રે, આપી ઉપદેશ શિષ્ય કરે છે રે, કહે છે કલ્યાણ છે અમ પાસ રે, આવો મંત્ર લઈ થાઓ દાસ રે. આપો તન મન ધન અમને રે, ભવ પાર કરીએ તમને રે, નથી હરિની હદમાં હાલતા રે, રહે છે મન ગમતે મળતા રે. ચાલે પ્રભુની મરજાદ ત્રોડી રે, રહે છે વિષય સાથે મન જોડી રે, એથી કલ્યાણ થવાનું કેમ રે, એ પૂછું છું કહેજો કરી પ્રેમ રે. વળી પૂછું છું એક મહારાજ રે, બહુ અવતાર ધર્યાનું શું કાજ રે, કાં હરી ન રહે કજ રૂપે રે, સિદ્ધ થાય છે બહુ સ્વરૂપે રે. એક હોત તો ભજત સહુ એને રે, ખેંચા તાણ રહત નહીં કેને રે, સહુ ભાવે કરત ભજન રે, એક બીજામાં મેળવી મન રે. જય શ્યામનારાયણ. શ્રી હરિના ગમતા માયરી રહે, સદા સર્વથા સદાઈ રે. મહારાજને ગમે એવી જ દરેક એમની ક્રિયા હોય હરિના મળે લેવા રે, તેથી સૌને ઉપદેશ લેવા રે. જો આવા હરિના મળેલ નો મતલબ શું? તો કે ભગવાનના કલ્યાણકારી ગુણો એમાં હોય. ખરેખર મળેલ એટલે દિવ્ય સાક્ષાત્કારની સ્થિતિ વાળા એવા હોય, એનાથી ઉપદેશ લેવો. આખો નિર્ણય સાત છે ને, પ્રશ્ન જ છે. પેલો પ્રશ્ન એ જ ચાલે કે આવા બધા હોય તો આ જયારે લખાણું નિષ્કુળાનંદ કાવ્ય કલ્યાણ નિર્ણય ગ્રંથ, એનો કોઈ સમય તારીખ તો નથી મળેલો, પણ ટૂંકમાં વાત એટલી જ છે કે નિષ્કુળાનંદ સ્વામીની હયાતીમાં જ લખાણું, એટલે એટલા બધા વર્ષ પહેલા. ત્યારના બંને આચાર્યને તો ગુણાતીતાનંદ સ્વામી બાપાશ્રી બધાએ પ્રમાણ કરેલા એવા આચાર્ય હતા. ત્યારે આ લખેલું છે જ્યાં સુધી ધર્મ નિયમમાં હશે અને એવા હરિના મળેલ હોય એમની પાસેથી ઉપદેશ લેવા. પ્રશ્ન પૂછે છે હજી તો, આખું નિર્ણય 7 પ્રશ્ન, અને 8માં જે જવાબ આવશે ને એ ખરેખર ભયંકર જવાબ છે. તેને મળી પામે જીવ પાર રે, તેમાં નથી જો સંશય લગારે. મારા મનમાં એવું છે કે આવા બધા હોય, નિયમ ધર્મ યથાર્થ હોય ને આવું જીવન હોય એમનું સરસ, તો એમની પાસેથી આપણે ઉપદેશ લઈએ તો કલ્યાણ થવામાં કઈ સંશય નથી. પણ હવે એમને શંકા છે, પણ ન હોય ધર્મ નિયમ માય રહે, અંતરે અધર્મ છાય રે. હવે જો આગળની વાત છે ભવિષ્યની, ત્યારે તો આવું હતું જ નહીં.
તો પણ ભવિષ્ય માટે આપણા માટે પ્રશ્ન પૂછ્યો કે આપણે આંધળા ન થઈ જઈએ. જનરલી સત્સંગ કે સમાજ, સામાજિક જ્યાં આપણે લાભ લેવાનો હોય ત્યાં આપણે બુદ્ધિ બધા વાપરીએ, ત્યાં તો ક્યારેય આપણે ભૂલ નથી કરતા. પણ જ્યારે આપણે મોક્ષની વાત આવે છે ને, ત્યારે જોઈએ એવી ત્વરા જ નથી. પેલું તો નક્કી નિર્ણય જ નથી. હા, મારે કલ્યાણ જ કરવું, જ્યાં ત્યાં ભટકાવવું નથી, એવું દ્રઢ નથી. બસ જેમ ગાડરીઓ પ્રવાહ ચાલે ને એમ ચાલ્યા જઈને મગજમાં એક ફીજ પટ્ટી બાંધી લીધેલી હોય. પણ શાસ્ત્ર શું કે, એટલે જ કે છે ને કે શાસ્ત્ર છે એ તો સૌથી અધિક પ્રમાણ છે. કેમ તો કે આમાં બધી વાત છે જ, તમે પેલા ઊંડા ઉતરીને જુઓ. જે તે ના મુખની વાત સાંભળીને આગળ ગાડરીઓ પ્રવાહ ચાલ્યો જાય. તો અહીંયા ચોખ્ખું જ કીધું, પણ ન હોય ધર્મ નિયમ માયરે રહે અંતરે અધર્મ જાય. એકે ધર્મ નિયમ ન પાડતા હોય, અંતરમાં અધર્મ હોય, એવા પ્રભુ કેડ ના રહી જાય રે. તેથી શ્રેય થાય કે ન થાય રે. પાછળ કુટુંબ એમનું રહી જાય, એવા જે હોય એનાથી કલ્યાણ થાય કે ના થાય, પ્રશ્ન છે. કયા મોરે શુભ ગુણ સોય રે, તે તો હોય કે વળી ન હોય રે. આગળ જેટલા વર્ણન કર્યા કે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર આવી બધી એમનામાં દુર્ગુણો ન હોય, ધર્મ નિયમ યથાર્થ હોય, સમદ્રષ્ટિ હોય, ધીરજ હોય, આવા બધા ગુણ હોય પણ ખરા અને ન પણ હોય. કલ્યાણકારી મોટપ થોડી રે, રહ્યા જગ મોટપે મન જોડી રે. જે ખરેખર કલ્યાણકારી ગુણ હોવા જોઈએ એ તો અંદર ઓછા જ હોય છે, હશે. એટલે ભવિષ્યની વાત હતી ને, એટલે રહ્યા જગ મોટપે મન જો, જગમાં મોટપ બતાવવા માટે બાર આટાટોપ. એ તો આગલામાં તો નિર્ણયમાં બહુ જ સરસ શબ્દોમાં જવાબ આપશે કે ખરેખર નિષ્કુળાનંદ સ્વામી વિશે આપણને શ્રદ્ધા હોય ને વિશ્વાસ હોય ને તો એક જ વખતમાં ક્લિયર થઈ જાય. આપણે વ્યવહારિક મોટપ ને માયરે વાવરે છે બુદ્ધિ બહુ ત્યાં રે. તો કે વ્યવહાર જગત એ લોકોને તો અમસ્તુ વહીવટ શુદ્ધિ માટે જ બે ગાદી આપણે નિમેલી છે. પછી કોઈ પણ સંસ્થા હોય જે વહીવટના સ્થાન ઉપર બેઠા હોય એના માટે જ આ વાત છે. દરેક જગ્યાએ આચાર્ય મહારાજ હોય કે જ્યાં જ્યાં વહીવટ શુદ્ધિ અને આ ધર્મ અને આ બે વસ્તુ વહીવટ જુદું જ છે. એટલે તો અમૃત સરિતામાં મામાએ સ્વામી વિવેકાનંદની વાત લઈને કીધું જ છે ને કે ધર્મ અને વ્યવહાર બે સાથે ન ચાલે. ધર્મ શુદ્ધિ હોય તો વહીવટ શુદ્ધિ હોય તો ધર્મ શુદ્ધિ અરસપરસ છે. પણ વહીવટ શુદ્ધિ હોય ને તો જ ધર્મ શુદ્ધિ ભાગ્યે જ હોય, બાકી વહીવટ ને ધર્મને બહુ મેળો હતો નથી. એટલે અહીંયા ચોખ્ખું જ કહી દીધું કે વ્યવહારિક મોટપમાં એ વાવરે છે બુદ્ધિ બહુ ત્યાં. તો કે વ્યવહાર જગતમાં શું થાય, વ્યવહાર કોને કહેવાય? એક તો વ્યવહાર હોય ને ત્યાં જીવના રૂડા માટેનું નથી જોવાતું. વ્યવહારનો મતલબ એને સારું લાગશે, એને આવકાર દેવો પડશે, એને ખોટું લાગશે બીજી વાર નહીં આવે, એટલે એના પંપાડવાની જ એક રીતે વાત હોય. એમ વ્યવહાર જાળવવા માટેની સૌથી સરસ ભોગવે છે સુખ રે, નથી કોઈ વાત નો વળી દુઃખ રે. તો કે સંપ્રદાયમાં કોઈને ન હોય એવું તો એમને સુખ હોય, અને દુઃખ તો એમની નજરમાં ક્યાંય હોતું જ નથી. મુખે કહે છે મોરની મોટાઈ રે, તે માયલી નથી પોતા માય રે. આગળના જે આચાર્ય મહારાજ થઈ ગયા હોય કે મહારાજ તો કે અમારા દાદા, એના જે ગુણ હોય ને એનું વર્ણન થયા કરે. એવી જ રીતે પછી પરંપરાઓ ચાલતી હોય તો એમાં બધી એવી રીતે આગળની મોટાઈ કીધા કરશે, એ ગુણ ગાયા કરશે, એ નામ લઈને પોતાનું કામ ચલાવ્યા કરશે. પણ એવું એક પણ ગુણ પોતામાં તો નથી. એવા થકા ભૂમિએ ફરે છે રે, આપી ઉપદેશ શિષ્ય કરે છે રે. તો કે ચારે બાજુ બધી પધરામણી થયા કરે તો શું કરે, તો કે આવી રીતે ઉપદેશ આપીને બધાને શિષ્ય કરે. જો વારે વારે યાદ કરાવું, આ મારા શબ્દ નથી, નિષ્કુળાનંદ સ્વામી બોલે, હું ખાલી સ્પષ્ટતા કરું છું અને એ વગર બીકે જ કરું છું. કહે છે કલ્યાણ છે આમ પાસ રે, આવો મંત્ર લઈ થાવો દાસ રે. એમ કહી દે અહીંયા નહીં આવે એનું તો કલ્યાણ જ નહીં થાય. અહીંથી જે દીક્ષા લે એનું જ કલ્યાણ થાય, બીજા તો ગુરુ વગર ના કહેવાય, એમના કોઈનું કલ્યાણ તો થશે જ નહીં. આપો તન મન ધન અમને રે, ભવ પાર કરીએ તમને રે. તમારું તન મન ધન બધું અમને અર્પણ કરી દો, અમે તમને પ્રોમિસ આપીએ છીએ તમારું કલ્યાણ તો અમારી હારે કરશું. નથી હરિની હદમાં હાલતા રે, રહે છે મન ગમતે માલતા રે. કેવા હશે તો કે ભગવાનની જે બાંધેલી મર્યાદા હશે ને એમાં નહીં ચાલતા હોય, પણ પોતાની જેવું મન ગમતું હશે ને એવી રીતે ચાલતા હશે. હા, બાર ચોક્કસ કેવો દેખાવ રાખતા હશે, એ કેમ એ આગળના નિર્ણયમાં આવશે. એથી કલ્યાણ થવાનું કેમ રે એ પૂછું છું, કહેજો કરી પ્રેમ રે. આવા હોય તો એનાથી એ શું કલ્યાણ થઈ જાય? થાય કે ન થાય? તમે મને જવાબ આપજો, હું તમને પ્રેમથી પૂછું છું.
હવે જે આ હતો ને કેડે રહ્યા કુળનો આચાર્ય વિશેનો પ્રશ્ન હતો. હવે પ્રશ્ન બદલાય છે. એક નિર્ણયમાં બે પ્રશ્ન છે. એટલે બીજો પ્રશ્ન એવો આવે છે કે મહારાજ આટલા બધા અવતાર બધા આવે છે આગળ, તો એ બધા જુદા જુદા અવતાર ધર્યાનું કારણ શું છે? એમ કે એક જ જો હોત અવતાર તો કોઈને આવો ઝઘડો ન રહે. તો કે વળી પૂછું છું એક મહારાજ રે, બહુ અવતાર ધર્યાનું શું કાજ રે? કાં હરી ન રહે એક જ રૂપે રે? સિદ્ધ થાય છે બહુ સ્વરૂપે રે. એક જ રૂપે ભગવાન આવતા હોય તો કે સંસારમાં કોઈ ઝઘડો ઝંઝટ જ ન રહે. એક હોત તો ભજત સૌ એને રે, ખેંચા તાણા રહત નહીં કેને રે. સૌ ભાવે કરત ભજન રે, એક બીજામાં મેળવી મન. બધાના એક જ ભગવાન હોત તો કે આ કોઈ ઝઘડો જ ન રહે કે આ ભગવાન નાના આ ભગવાન મોટા, તમારા હારા અમારા નિહારા, તમારી રીત સાચી અમારી સાચી, એવો ઝઘડો ન રહે. જય સ્વામિનારાયણ.